જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ હું સત્સંગીમાં. મિત્રો, આવતો જેઠ માસ એટલે કે 17 મે 2026થી પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. તો ચાલો આપણે પુરુષોત્તમ માસનું મહાત્મય સમજીએ. એક વખત નારાયણ મુનિના આશ્રમમાં નારદ મુનિએ કળિયુગમાં લોકોનું કલ્યાણ થાય તે માટેના અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ, જે એક વર્ષના કારતક માસથી આસો માસ સુધીના 12 માસ તો ખરા, અને આ 12 માસના જુદા જુદા પ્રસ્થાપિત દેવો છે જ, પરંતુ મહામુનિ, આપ મને એ કહો કે આ અધિક માસ કે પુરુષોત્તમ માસ મારી જાણ બહાર છે, તો આ માસનો મહિમા મને સમજાવશો. લોક કલ્યાણ તરફ જેનો અહર્નિશ રટણ છે એવા મુનિ નારદના પ્રશ્નનો ખૂબ જ પ્રસન્નતાપૂર્વક જવાબ આપતા મુનિનારાયણે કહ્યું કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીના પરિભ્રમણ થકી રાત્રિ અને દિવસની જ્યોતિષચક્ર ગણતરીમાં વધારાના માસનો વધારો કરીને સમયનો તાળો મેળવાયો છે. આમ જે વધારાના માસને અધિક માસ કહેવાય છે, પરંતુ આ અધિક માસ સૂર્યના સંક્રમણમાં નહીં હોવાથી અને આ માસના કોઈ અધિષ્ઠાતા દેવ ન હોવાને કારણે લોકોમાં તેની કોઈ ગણના જ ના રહી. લોકો આ માસમાં કોઈ પણ જાતનું મંગળ કાર્ય કરે નહીં અને આ માસ મળમાસ છે તેવી ગણતરી કરી તેનું અપમાન કરતા, નિંદા કરતા, અને આ રીતે તેનું અપમાન થતું. તેથી અકળાઈ અને દુઃખી થઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે પૂર્ણ પુરુષોત્તમ છે એમના શરણે ગયા. પોતાના આવા અપમાનજનક દુઃખની પ્રભુને સર્વ વાત કરી, દુઃખી હૃદયે સ્તુતિ કરી, વિનંતી કરતા, આ દુઃખમાંથી મને મુક્ત કરી 12 માસની જેમ પોતાના અધિષ્ઠાતા દેવો છે તે મારા ઉપર કૃપા કરી, મારા પર કોઈ અધિષ્ઠાતા દેવ હોય અને આવું મળમાસ જેવું હલકું નિંદનીય તિરસ્કૃત નામ છે મારું, તેમાંથી પણ મને મુક્તિ અપાવો. આમ મળમાસ આ આંતરનાદે દીનદયાળુ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ તેના ઉપર કૃપા કરી કહ્યું, હે વત્સ, આજથી તારો અધિષ્ઠાતા દેવ હું જ બનું છું. હવેથી જગત તને મળમાસથી નહીં પરંતુ પુરુષોત્તમ માસથી ઓળખશે, અને 12 માસ કરતાં તું અધિક મહિમાધારી કહેવાઈશ. તને જગત પવિત્ર, ધાર્મિક અને મંગલમય માસ માની આખો માસ દાન પુણ્ય કરશે, વ્રત ઉપવાસ કરશે, મંગલ કાર્યો કરશે અને તારું પૂજન કરશે, તારી વંદના કરશે. હવેથી તું મારો માસ એટલે કે પુરુષોત્તમ માસ કહેવાઈશ, અને જો કોઈ પુરુષોત્તમ માસમાં થોડું પણ સત્કાર્ય કરશે તેઓને, ઋષિમુનિઓને દુર્લભ એવું મારું પદ સહજમાં પ્રાપ્ત થશે. આમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના આશીર્વાદ મેળવી મળમાસ કહેતા હવે પુરુષોત્તમ મહે નારદજી. હૃદયમાં આનંદ થઈ વિદાય થયો, અને મુનિ નારદજી પણ આવા પાવનકારી પવિત્ર એવા અધિક માસ કહેવાતા પુરુષોત્તમ માસનું નારાયણ મુનિના મુખેથી મહાત્મ્ય સાંભળી હર્ષ પામતા વિદાય થયા. જેઓ ભક્તિભાવપૂર્ણ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી આ પાવનકારી અધિક માસ કહેતા પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણોને દાન કે પુણ્ય કરે, વિધિવત પૂજા કરી પુરુષોત્તમ ભગવાનની કથા મહાત્મ્ય શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સાંભળે છે, તેમને પુત્ર સુખ મળે છે, સુખ સંપત્તિ મળે છે, આધિવ્યાધિનો નાશ થાય છે અને સર્વ વાતે સુખ સંપન્ન થાય છે. અંતે ભગવાન વિમાન વૈકુંઠ લઈ જાય છે. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો, આ મહિનામાં મહિમા મોટો સ્નાન જપ તપ દાનનો. સ્નાન કરે જે મહિનો આખો, સાગર સરિતા સરોવર કાંઠો, તેના પાપ ધોવા માટે દાવો છે ભગવાનનો. પવિત્ર સ્નાન કરીને શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાના હાથે, દાન કરીને નામ જપે તે પ્યારો બનશે કાનનો. દાન ભલે હો મોંઘું સસ્તું, શ્રદ્ધા સૌની મોટી વસ્તુ. ભેદ નથી પુરુષોત્તમ પાસે,
ગરીબ કે ધનવાનનો. પવિત્ર જ્યેષ્ઠ કહે છે બચું થઈને, પ્યારા પ્રભુના ચરણે જઈને. કરજે તું ઉદ્ધાર વાલા, શરણાગત સૌ જનના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી પરમ પુરુષોત્તમ ભગવાન. મિત્રો, આજે આપણે સાંભળ્યું પુરુષોત્તમ મહાત્મય. આવી જ રીતે આખા માસ દરમિયાન તમને રોજે રોજ મારી ચેનલ પર પુરુષોત્તમ માસની વાર્તા, કથા તથા આરતી અને થાળ બધું જ તમને મળી રહેશે. તો આપને પ્રાર્થના છે કે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તેથી આપને આખો માસ ભક્તિમય સાંભળવા મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.